વોરેન બફેટની ગાંઠે બાંધવા જેવી સલાહ 1. તમે ઊંઘતા હો ત્યારે પણ તમારી કમાણી ચાલુ રહે એવો કોઈ ઉપાય નહીં શોધી શકો તો તમારે મરતા સુધી કામ કરવું પડશે. 2. અસાધારણ પરિણામ મેળવવા માટે અસાધારણ કાર્યો કરવા જરૂરી નથી. 3. શેર બજાર એટલે અધીરા લોકોના નાણાં ધીરજવાન લોકો પાસે પહોંચાડવાની વ્યવસ્થા. 4. સફળ લોકો અને ખરેખર સફળ લોકો વચ્ચેનો તફાવત એ છે કે ખરેખર સફળ લોકો લગભગ બધી જ બાબતોમાં નનૈયો ભણે. 5. ખર્ચ કર્યા પછી જે વધે એની બચત કરવા કરતાં બચત કર્યા પછી જે વધે તે ખર્ચવાની ટેવ પાડો. 6. આદતની જંજીર એટલી હળવી છે કે તેનો ભાર વર્તાતો નથી અને કેટલી વજનદાર છે તે ત્યારે ખબર પડે જ્યારે તેને તોડવી અશક્ય હોય. 7. જ્યારે બીજા લોભી હોય ત્યારે ડરપોક બનો અને બીજા ડરપોક હોય ત્યારે લોભી બનો. 8. કોઈ દિવસ એક જ આવક પર આધાર રાખશો નહીં. આવકનું બીજું સાધન ઊભું કરવા રોકાણ કરો. 9. જો તમે બિનજરૂરી વસ્તુઓ ખરીદતા રહેશો તો જરૂરી વસ્તુ ખરીદવા તમારી પાસે પૈસા નહીં રહે. બધા ઈંડા એક જ ટોપલીમાં મૂકવાની ભૂલ કરશો નહીં. 10. ઈમાનદારી બહુ મોંઘી સોગાત છે. મામૂલી લોકો પાસેથી તેની આશા રાખશો નહીં. 11. કોઈ દિવસ નદીનું ઊંડાણ બંને પગથી માપશો નહીં. 12. સામા માણસમાં 3 વસ્તુઓ શોધો: બુદ્ધિ, શક્તિ અને ઈમાનદારી. જો ઈમાનદારી ન હોય તો બીજી 2 વસ્તુઓ છે કે નહીં તે જાણવાની પણ પરવા ન કરશો. 13. મેં પહેલું રોકાણ 11 વર્ષની ઉંમરે કર્યું હતું, ત્યાં સુધીનો સમય મેં વેડફી નાખ્યો હતો. 14. જો ધનવાન હો તો તમારા સંતાનોને એટલી સંપત્તિ વારસામાં આપો કે તેઓ જે ચાહે તે કરી શકે, પણ એટલી બધી ન આપો કે તેઓ કંઈ પણ કર્યા વગર જીવી શકે. 15. પ્રતિષ્ઠા બાંધતા 20 વર્ષ લાગે છે, તેને ગુમાવતા માત્ર 5 મિનિટ લાગે છે. જો તમને આ વાત સમજાશે તો તમે અલગ રીતે કામ કરશો. 16. જે ધંધો તમને સમજાતો ન હોય તેમાં કદી પૈસા રોકશો નહીં. મિત્રો, તમને આ પોસ્ટ ગમી હોય તો હા કે ના કમેન્ટમાં લખી મને જણાવજો. આ પોસ્ટ અન્ય મિત્રો સુધી જરૂર શેર કરજો. એક લાઇક પણ કરતા જાજો.